જીપીએસસી અને યુપીએસસીના અધ્યક્ષની જો વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ જીપીએસસીના અધ્યક્ષ તો સૌથી પહેલા દિનેશ દાસા સર, જે 2016 થી 2022 સુધી કાર્યરત હતા. પછી બીજા જીપીએસસીના અધ્યક્ષ ત્યાર પછી આવે છે નલિન ઉપાધ્યાય, જેનો કાર્યકાળ હતો 2022 થી 2024 અને ત્યાર પછી નવેમ્બર 2024 થી આજ દિવસ સુધી જીપીએસસીના અધ્યક્ષ છે હસમુખ પટેલ સર. હવે વાત કરીએ યુપીએસસીના અધ્યક્ષોની તો સૌથી પહેલા સર રોસ બાર્કર, જે 1926 થી 1932માં યુપીએસસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્યાર પછી વાત કરીએ HK કૃપલાણી, એટલે કે આઝાદી બાદના પ્રથમ યુપીએસસીના અધ્યક્ષ, જેનો કાર્યકાળ છે 1947 થી 49. ત્યાર પછી વાત કરીએ મનોજ સોની, જેનો કાર્યકાળ છે 2022 થી 2024. ત્યાર પછી યુપીએસસીના અધ્યક્ષ આવ્યા પ્રીતિ સુદાન, જેનો સમયગાળો છે 2024 થી 2025 અને મે 2025 થી આજ દિવસ સુધી યુપીએસસીના અધ્યક્ષ છે અજય કુમાર. તો આ હતા જીપીએસસી ને યુપીએસસીના અધ્યક્ષ. ક્યારેક પૂછાઈ શકે અથવા તો તમારી જાણકારી માટે પણ તમે આને યાદ રાખી શકો. તો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સેવ કરી લેજો. થેન્ક યુ.